નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. મિત્રો અમારા ભાભા ગામમાં નવી નવી ગાડી લાવ્યા, નવા શીખેલા. હવે ગામડામાં ખેતરાળું હાંકડો રસ્તો અને એમાં ભાભા ગાડી લઈને નીકળ્યા ખેતરમાંથી. સામે એક શેઠ આવતા હતા. ભાભાની ગાડી સામે આવે ને શેઠની આવે, અને શેઠની બાજુમાંથી સાયકલ નીકળે એટલે શેઠે ઓવરટેક કરવા માટે ડીપર માર્યું. હવે શેઠે ડીપર માર્યું. ભાભા તો નવા હતા, બેહી તો ગયા હતા પણ કાંઈ આવડે નહીં, એટલે ભાભાએ આડાવડામાં હાથ માર્યા ને એમાં કંઈક દબાઈ ગયું, એમાં વાઇપર ચાલુ થઈ ગયું અને ભાભાની અને શેઠની ગાડી બરાબર સામે આવીને ભટકાણી બરાબરની. એટલે શેઠ ઉતરી ગયા હેઠા. શેઠ કે ભાભા તમને શરમ આવે છે? મેં ડીપર માર્યું હતું, મેં ડીપર માર્યું તોય તમે ઊભી ન રાખી, બ્રેક ન કરી. અને ભાભા એટલું બોલ્યા પણ મેં ના નહોતી પાડી, મેં ના નહોતી પાડી. આ ભાભા ગામના પણ મોંઘવારીનો કીડો તમે જોજો. શાકની લારી, કરિયાણાની દુકાન સુધી જ સીમિત હોય છે. અને જેવો સિનેમા, શોપિંગ મોલમાં કરે ને કે પિઝા હટમાં જાય એટલે એ કીડો મરી જાય. ખેતરમાંથી આખલો અને મામલતદારમાંથી દાખલો, આ બે કાઢવા બહુ અઘરા છે. આ તો સારું છે કે માણસ મરી જાય ને તો હારે મોબાઈલ નથી લઈ જવાતું, નકર ત્યાંથી એ સ્ટેટસ મૂકે આમ કે યમરાજાની હારે મોજ, સ્વર્ગને સથવારે, નરકને નાળે. આ માણસ છે. હમણાં મેં એક ચોરીમાં વરકન્યા જોયા, અને વરરાજા હાવ હાઠી કાજે વાવ, હાવ દુબળા પાતળા, અને વહુ રાણીને જોયા તો મદન્યું. હવે મેં વરરાજાના કાનમાં જઈને કીધું, અરે યાર તું હાઠી કાજેવડો, તું એન્જિનનું, તારું એન્જિન લ્યુનાનું, તું લ્યુનાનું એન્જિન, અને ભાભી છે એ બુલેટની બોડી. આ મેળ કેવી રીતે ખાટું? ત્યાં તો ઓલાએ મ્યાન છૂટું કર્યું હોત તલવારમાંથી, ને હું પાછો દોડીને મારી ખુરશીમાં ગોઠવાઈ ગયો, બોલ્યો કાંઈ નહીં. ઓલાએ તલવાર કાઢી હતી ને, અને હું બેસી ગયો. અને પછી હાંજના જાન પાછી વળાવીને એ વખતે હાળા વરરાજાએ મને હારે ન લીધો, મારે પોતાના સ્વખર્ચે ભાડું ખર્ચીને ઘેરે આવવું પડ્યું. એવું મોઢું એનું ચડી ગયેલું. બોલો, એક ગામડાની દીકરી હાહરીમાં ગમાણમાં પોદળા ભેરા કરતી હતી, અને ત્યાં જ એની શહેરની બેનપણી ગાડીમાં મળવા આવીને હા મેં ઊભી રહીને જોઈ ગઈ કે મારી બેનપણી એમ કે કામ કરે સારું છે, એમ કે ઘરકામ તો ગામડામાં થઈ જ હોય ને, પોદળા ભેળા કરવાનું, ઉકળામાં નાખેવાનું. બેનપણી ખુશ મિજાજી હતી એટલે એને એમ થયું કે લાવ ફોન તો કરી દઉં. તે હા મેં ઊભા એને મોબાઈલ લગાડ્યો, અને ઓલીએ આમ ફોન કાઢીને કે હલો, એને ખબર પડી ગઈ મોબાઈલમાં કે બેનપણી હલો. તો કે હા શું કરે છે તું? એટલે કે હું અત્યારે ડીમાર્ટમાં શોપિંગ કરવા આવી છું. અને ઓલી બેનપણી જોઈ રહી હતી સામે ઊભી, અને પોદળા ભેળા કરતી એ એટલું બોલી ગઈ કે હું તો ડીમાર્ટમાં શોપિંગ કરવા આવી, થોડી વાર રહીને તને ફોન કરું છું. મૂળી દેલવાડમાં પોદળા ભેળા કરતી હતી, અને બેનપણી બરાબર સામે આવીને ઊભી રહી. ત્યાં ઓલી શરમાઈ ગઈ હાવા. પહેલો કેદી કે તમને પોલીસે કેવી રીતે પકડ્યા? તો બોલ્યો કે હું બેંક લૂંટી અને કેશ ગણતો હતો. તો બોલ્યો કે પણ એમાં એ બેંક લૂંટ્યા પછી ન્યાનને બેસીને કેશ ગણવાની ક્યાં જરૂર હતી? બીજો કેદી એટલું બોલ્યો કે ત્યાં કાઉન્ટર ઉપર લખ્યું હતું કે કાઉન્ટરની બારી છોડ્યા પહેલાં કેશ ગણી લેવી, નકર અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. બોલો લ્યો આ બુદ્ધિ. એક ખેડૂત દૂર થાંભલા ઉપર ઊંચું લટકતું બોર્ડ ભાળી ગયો. એ બોર્ડ જોયું એટલે એને એમ થયું કે વાંચવું જોઈએ. આમાં ભણેલો હતો ને, એટલે પછી નજીક ગયો ને ચશ્મા ચડાવ્યા, આમ સાફ કર્યા ચશ્મા પહેલાં તો આમ, અને પછી આમ ચશ્મા ચડાવીને આમ બોર્ડ જોયું, પણ વંચાણું નહીં. દેખાણું ખરું પણ વંચાણું નહીં. એટલે ઓલું થાંભલે ચડી ગયું. થાંભલે ચડીને છેડા ઉપર જઈને વાંચ્યું, તેમાં લખ્યું હતું કે થાંભલો તાજો રંગ્યો છે, થાંભલો તાજો રંગ્યો છે, એને અડકવું નહીં. મૂળે આ હેઠો ઉતર્યો, ત્યાં તો હોળી રમીને આવ્યો એવો થઈ ગયો હતો. પત્ની એના પતિને કે સાંભળો છો? તો કે બોલો. તો કે મારી શિમલા જવાની ક્યારની બહુ ઈચ્છા છે, ક્યારે જઈશું? પતિ કે તારો ભાઈ 50,000 લઈ ગયો છે ને, એ પાછા દઈ જાય ત્યારે. ત્યાં પત્ની ફરીવાર બોલી મેં સાંભળ્યું છે કે શિમલામાં બહુ ટાઢ પડે, બહુ ઠંડી પડે, અને બરફય પડે જ પાછો. જવા દો, નથી જવું, છોકરા માદા પડશે નકામાં. મૂળે એના ભાઈની પાસે પૈસા લેવાના હતા. મારા કાનમાં 26 વર્ષથી પડઘા પડે છે, 26 વર્ષથી પડઘા પડે છે. કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. આવું ગોર બાપાએ મને સાવધાન કર્યો હતો, પણ હું
મૂરખનો સરદાર કે વિશ્રામમાં જ રહી ગયો. હવે રાંડ્યા પછીનું દાપણ શું કામનું? એ વસ્તુ હવે મને સમજાણી કે ગોર બાપા તો સાવધાન કરતા હતા, પણ હું વિશ્રામમાં રહી ગયો ને. મિત્રો, આ દુનિયા છે. પતિ પત્ની કે છોટું મોટું છગન મગન આ બધાના જોક્સ ફક્ત હું આપના મનોરંજન માટે જ લેતો આવતો હોઉં છું. અને આ આપને ગમે તો તમારી રીતે મોજ કરી લેવાની, બાકી ડિલીટ કરી નાખવાના. મારે આ પ્રકારે કોઈ જ્ઞાતિને દુઃખ પહોંચે, કોઈ માણસને ભળતું નામ આવતું હોય તેને દુઃખ થાય, એવો કોઈ મારો ઈરાદો છે નહીં. ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ હું આવા વિડીયો બનાવું છું. થેન્ક યુ વેરી મચ. જય માતાજી. અને આ જ શૈલી અને આ જ શબ્દો, આ જોક્સ મારા આપને ગમતા હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરશો મિત્રો. કારણ કે તમે તમારી વાહમાં જ અમારી હવા રહેલી છે, પબ્લિકની વાહમાં જ અમારી હવા રહેલી છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. જય માતાજી.